નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો થશે વધારો। જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી ગુજરાતમાં ગરમીમાં વધારો થશે। તો રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાશે। તો હવે વરસાદની શક્યતાઓ પણ નહિવત પ્રમાણમાં છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વાતાવરણ વધારે ધૂંધળું પણ રહી શકે છે। તો આજે અમદાવાદ સહિત રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે। તેમજ એક સપ્તાહ બાદ વાતાવરણ ફરી એકવાર પલટાશે તેમજ ગરમીમાં પણ ફરી એકવાર રાહત મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારત અમેરિકાથી એલપીજીની કરશે આયાત। જ્યાં દોસ્તો ભારતે અમેરિકાથી એલપીજીની આયાત ફરી એકવાર શરૂ કરી દીધી છે। જેમાં ટેક્સાસથી એલપીજીના કાર્ગો જહાજ PYXIS પિયોનિયરની પહેલ બેન્ચ મેંગલોર બંદર ઉપર આવી ગઈ છે। તો આનાથી ધીમે ધીમે એલપીજીની અછત દૂર થવાની અપેક્ષાઓ છે। તો ભારતે એ પણ અહેવાલ આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા 22 ભારતીય જહાજો અને 611 જેટલા ભારતીય મુસાફરો પણ સુરક્ષિત છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારતની આજ આર્થિક સ્થિતિ રહેશે તો 2047 સુધીમાં સમૃદ્ધ રાષ્ટ્ર બની જશે। જ્યાં દોસ્તો એક વોશિંગ્ટનના અહેવાલ અનુસાર વિશ્વ હવે ભારતની એક ઉભરતી આર્થિક મહાશક્તિ તરીકે જોઈ રહ્યું છે। તો વર્ષ 2003 થી ભારતનો સરેરાશ વાર્ષિક વિકાસ દર 7% વધારે રહ્યો છે। જો આજ આર્થિક ગતિ આગામી 20 વર્ષ સુધી જળવાઈ રહેશે તો ભારત ઉચ્ચ આવક ધરાવતી શ્રેણીમાં પ્રવેશી જશે। તો વર્ષ 2047માં જ્યારે ભારત તેની સ્વતંત્રતાની 100મી વર્ષગાંઠ ઉજવશે ત્યારે તે એક સંપૂર્ણપણે સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર પણ બની શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઈરાને ઘાતક હુમલાની આપી ધમકી। જ્યાં દોસ્તો ઈરાની સૈન્ય કમાન્ડર સૈયદ મજીદ મોસાવીએ ટ્વિટર ઉપર પોસ્ટ દ્વારા ઈરાની મિસાઇલ વર્ચસ્વની ઘોષણા કરી છે। તો તેમણે જણાવ્યું કે નવી પ્રક્ષેપણ પ્રણાલીઓ અમેરિકા તેમજ ઝાયોનિસ્ટ કમાન્ડરોને ચોંકાવી દેશે। તો આ પણ અગાઉ ઈરાને 4000 જેટલી કિલોમીટરની રેન્જ ધરાવતી બેલિસ્ટિક મિસાઇલો ડિયોંગ ગાર્સિયોમાં દાગી હતી, જેનાથી ઇઝરાયલ તેમજ અમેરિકાની ચિંતાઓ પણ વધી છે। તો મોસાવીએ મત અનુસાર આગામી હુમલાઓ દરમિયાન દક્ષિણ ભાગનું આકાશ ઘણા બધા કલાકો સુધી ઝગમગતું રહેશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। માવઠાથી નુકસાન અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। જ્યાં દોસ્તો કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું છે કે છેલ્લા 2 થી 3 દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં પડેલા કમોસમી તેમજ માવઠાના કારણે ખેતીના પાકોને થયેલા વ્યાપક નુકસાન અંગે સરકાર ગંભીર નોંધ લીધી છે। તો મંત્રીએ જણાવ્યું કે માવઠાથી પ્રભાવિત ખેડૂતોને મદદ કરવા માટે સરકારનું મન ખુલ્લું છે। તો વહીવટી તંત્ર દ્વારા નુકસાનના આંકલન માટે તમામ જરૂરી કાર્યવાહી પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારત ઈરાન પાસેથી તેલ ખરીદશે। જ્યાં દોસ્તો અમેરિકાએ ઈરાન ઉપરના તેલ પ્રતિબંધોમાં અસ્થાયી છૂટછાટ આપતા ભારત અને એશિયાના દેશોની રિફાઇનરીઓએ ફરી એકવાર ઈરાની તેલ ખરીદવાની તૈયારી કરી છે। તો અમેરિકી ટ્રેઝરીએ 30 દિવસ માટે વિશેષ છૂટ આપી છે। તો આ અંતર્ગત 20 માર્ચ સુધીમાં લોડ થયેલા તેલના જહાજોને મંજૂરી મળી છે, જેમણે 19 એપ્રિલ સુધીમાં અનલોડ કરવાના રહેશે। તો આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના પુરવઠામાં વધારો થશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઈરાને કરી મોટી જાહેરાત। જ્યાં દોસ્તો ઈરાને જણાવ્યું કે વિદેશી જહાજો તેની પરવાનગી સાથે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકે છે। તો આ વાત IMOમાં ઈરાનના પ્રતિનિધિ અલી મોસવીએ કહી છે। તો બ્રિટનમાં ઈરાનના રાજદૂત અલી મોસવીએ મેહર ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નિયમો સાથે ઈરાનની સાર્વભૌમત્વ તેમજ અધિકારીઓનું સન્માન પણ જરૂરી છે। તો તેમણે પણ વિશેષમાં કહ્યું કે ઈરાન દરિયાઈ સુરક્ષા વધારવા અને નાવિકોની સુરક્ષા માટે IMO તેમજ અન્ય દેશો સાથે સહયોગ પણ કરવા માટે તૈયાર છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. અમરેલીના નાગરિકોને 707 કરોડના 24 વિકાસના પ્રકલ્પોની મોટી ભેટ મળી છે. જી હા દોસ્તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમરેલી જિલ્લામાં 700થી વધુ કરોડના 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. તો આ પ્રજાલક્ષી પ્રોજેક્ટથી જિલ્લાના આંતરમાળખાકીય સુવિધાઓને નવી ગતિ મળશે. તેમજ અમરેલી એપીએમસી ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં મુખ્યમંત્રીએ ખેડૂતોના ઉત્પાદનોના સંરક્ષણ માટે 12 કરોડના ખર્ચે 2 લાખ ચોરસ ફૂટના નિર્મિત વિરાટ શેડનું પણ લોકાર્પણ કર્યું હતું. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ₹4000માં એલપીજી સિલિન્ડર. જી હા દોસ્તો, એલપીજી કટોકટી વચ્ચે સિલિન્ડરનું કાળાબજાર વધ્યું છે. તેમજ આશરે 20% પરિવારો કાળાબજારમાં સિલિન્ડર ખરીદવા માટે મજબૂર બન્યા છે. તેમજ તેમણે એક ઘરેલું સિલિન્ડર માટે ₹4000 સુધી ચૂકવવા પડી રહ્યા છે. તો ભારતીય સર્વેક્ષણ અને સંશોધન પેઢી લોજિકલ સર્કલ્સના અહેવાલ અનુસાર કાળાબજારમાં સિલિન્ડર ખરીદનારા લોકોની સંખ્યામાં ગયા અઠવાડિયાની સરખામણીએ 6%નો વધારો થયો છે. તો આ અઠવાડિયે 68% લોકોએ ગેસ ડિલિવરીમાં વિલંબનો પણ સામનો કરવો પડ્યો હતો. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડનું પરિણામ વહેલું જાહેર કરવાની કવાયત છે. જી હા દોસ્તો, જીએસઈબી દ્વારા ધોરણ 10 તેમજ 12ના પરિણામો વહેલી તકે જાહેર કરવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. તો અમદાવાદના કુલ 45 મૂલ્યાંકન કેન્દ્રો ઉપર અંદાજે 4000 જેટલા શિક્ષકો દ્વારા ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો ખાસ કરીને રવિવારની રજા હોવા છતાં પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, જેથી પરિણામ ગત વર્ષ કરતાં વહેલું આપી શકાય. તો સીસીટીવી કેમેરા હેઠળ પેપર ચેકિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. પીએમ મોદીના નામે વધુ એક રેકોર્ડ. જી હા દોસ્તો, પીએમ મોદીએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તો તેઓ સૌથી લાંબા સમય સુધી સરકારના વડા બન્યા છે. તો તેમણે સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગ એટલે કે 8930 દિવસને પાછળ છોડી દીધા છે. તો પીએમ મોદીએ હવે 8931 દિવસ કાર્યકાળ પૂર્ણ કર્યા છે. તો આ સિદ્ધિ અત્યંત દુર્લભ તેમજ નોંધપાત્ર પણ માનવામાં આવે છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ડાકોર મંદિર ઉપર યુદ્ધની અસર. જ્યાં દોસ્તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ઉપર પણ પડી રહી છે. તો મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે સમગ્ર દેશમાં ગેસ સંકટ પણ ઊભું થયું છે. તો વધતી માંગ સામે ગેસનો પુરવઠો ઓછો હોવાના કારણે ડાકોરમાં ભાવિ ભક્તો માટે બનાવવામાં આવતી પ્રસાદી બંધ કરવામાં આવી છે. જ્યારે હાલમાં ચાલી રહેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતની અસર ડાકોરમાં પણ જોવા મળી છે. તો દોસ્તો જણાવી દઈએ કે ડાકોરમાં નિઃશુલ્ક ભોજન પ્રસાદી પણ આપવામાં આવે છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ટ્રમ્પ ફસાયા તો મોટો ઝટકો. જી હા દોસ્તો, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યુનાઇટેડ સ્ટેટ્સમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તો ટ્રમ્પ વહીવટી તંત્રે DHS માટે યુએસ કોંગ્રેસ પાર્ટી પાસેથી ભંડોળની વિનંતી કરી છે, પરંતુ બિલને નકારી કાઢવામાં આવ્યું હતું. તો આનાથી ટ્રમ્પ ગુસ્સે થયા છે અને તેમણે ડેમોક્રેટિક પાર્ટીને કટ્ટરપંથી ડાબેરીઓ તરીકેનું લેબલ પણ લગાવ્યું છે. તો યુદ્ધના પ્રયાસ માટે યુનાઇટેડ સ્ટેટ્સને $200 બિલિયન એટલે કે આશરે ₹16 લાખ કરોડથી વધુની જરૂર છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો યુદ્ધમાં વધુ એક દેશની એન્ટ્રી. જી હા દોસ્તો, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે નવા દેશે પણ એન્ટ્રી લીધી છે. તો યુદ્ધ વચ્ચે ઈરાન નજીક અરબ સાગરમાં બ્રિટને સબમરીન HMS એન્સોન તૈનાત કરી છે. તો આ સબમરીન માત્ર એક સૈન્ય તૈનાતી જ નથી, પણ એક સ્પષ્ટપણે સંકેત છે કે જો યુદ્ધ વધારે વધશે તો યુકે પણ યુદ્ધમાં ભાગ લેશે. તો એક રિપોર્ટ્સ અનુસાર HMS એનોસન હાલમાં ઉત્તરી અરબ સાગરમાં તૈનાત કરવામાં આવી છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આદિવાસી સમાજ સાથે સીધો સંવાદ કરશે રાહુલ ગાંધી। જી હા દોસ્તો, લોકસભાના નેતા વિપક્ષી રાહુલ ગાંધી આગામી 23 માર્ચના રોજ એટલે કે આજે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે। તો ભાજપના અભેદ ગઢ ગણાતા આ શહેરમાં તેઓ આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમ યોજશે। તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ગણતરીના દિવસો જ બાકી હોવાથી આ મુલાકાત રાજકીય મહત્વ ધરાવે છે। તો રાહુલ ગાંધી પક્ષના નેતાઓ સાથે બેઠક કરશે તેમજ આદિવાસી સમાજના પ્રશ્નો ઉપર પણ ચર્ચાઓ કરશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। વડોદરા અને અમદાવાદ નેશનલ હાઈવે 48 ઉપર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે। જી હા દોસ્તો, અમદાવાદ અને વડોદરા નેશનલ હાઈવે 48 ઉપર વડોદરા તરફ જતા માર્ગે ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। તો અંદાજે 9 થી લઈને 10 કિલોમીટર લાંબી કતારો લાગી છે અને વાહન ચાલકોએ સાંજના સમયે 1 થી લઈને 2 કલાક સુધી ટ્રાફિકમાં અટવાવું પડ્યું છે। તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વડોદરાના દશરથ થી મુલદ ચોકડી સુધી કાર્પેટિંગનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે વાહનોનું ડાયવર્ઝન સર્વિસ રોડ ઉપરથી કરવામાં આવ્યું છે।